અસીમ જય જયકાર દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર દાદા દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 દાદા ભગવાન અલે. સિંહ જય જયકાર દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના સિંહ 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 જય જયકાર જય સચ્ચિદ જય સત ચિત આનંદ
સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પાછળ સુધી પહોંચે છે ને? હા. બસ. આ જયંતિભાઈ, બાબુભાઈ, કૈલાસબેન અને એમની બે દીકરીઓ છે, જેમિની, શિવાંગીની કે આવ્યા છે અહીંયા આગળ? આવો અહીંયા, અહીંયા ઉભા રહો. ધજાનો એટલે કયો? હા, બહુ સુંદર. અહીંયા ઉભા રહો જરાક, વચમાં આવો. બાબુ, જયંતિભાઈ ને કૈલાસબેન પણ આવો. તમે કૈલાસબેન છે, જયંતિભાઈ નીચે રસોડામાં છે. ભલે તો રવા દો, વાંધો નહીં, બોલાવશો નહીં. તું મોટી દીકરી જયમિની? તો પ્રિયંકા નથી લખ્યું નામ? તો પ્રિયંકા, પછી આ જયમિની, શિવાંગી ના, કશો વાંધો નથી. આ તમે 3 છો, બરોબર છો. અને આ 4 છે ને? તો તમે પેલું બનાવ્યું? એમને નહીં. એ કોને બનાવ્યું? એ ક્યાંના છે? એ સુરતના છે, પણ રહે છે ક્યાં? તમે વડોદરા કહ્યું હતું ને? જો આને કેટલી સમજ છે. પિયર? એ પિયરના વડોદરાનું મને સરનામું આપજો. દીપકાનંદજીને આપી દેજો. મહાત્મા છે ભલે. કોણ છે? હા હા, અરે વન્ડરફુલ વન્ડરફુલ. એનું પણ એનું ખાસ તમને ખબર છે ને? એને ભેગા કરાવજો ત્યાં ચોક્કસ. હા, આ જુઓ એનું, આ એને એની ચિત્તની દશા તે વખત જોજો કેવી, એને કેટલી કમાણી કરી લીધી છે. આપણા મહાત્માઓ, આ તમે બધાએ કદાચ નહીં જોયું હોય, પણ બધાએ અહીંયા દર્શન તમે બપોરે જમવાના ટાઈમે જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે એને અડ્યા વગર દૂરથી દર્શન કરજો. અડ્યા વગર એને અડશો નહીં બિલકુલ. ગઈકાલે કર્યા દાદાજી. બસ તો પછી બહુ થઈ ગયું. આ જુઓ, માણસ છે આપણે, મનુષ્ય, અને આપણું મનુષ્ય આ માથાનો ભાગ છે, એનું અહીંયા પાછળ કે છે, પાછલો ભાગ. એ આગળ એ આપણું ચિત્તની સ્થિતિ છે ત્યાંથી. એટલે આપણા હોવાપણાની આપણે કેવી રીતે હઈએ છીએ તે. એટલે આપણે ગમે તેવા હઈએ, પરંતુ ત્યાં આગળ એ ચિત્ત એકાગ્ર થાય. શું કહ્યું? કેન્દ્રિત થાય. એ આ બધામાં જેને જે ફાવ્યું હોય એની કળા છે. તો આપણને જેને જે ફાવ્યું હોય તે એ રીતે થાય. અને ઉત્તમમાં ઉત્તમ દાદા ભગવાનના અસીમ જય જયકારો છે, સર્વશ્રેષ્ઠ આ કારને વિશે. એટલે દાદા ભગવાન પોતે હાજર સ્વરૂપે છે. એવી રીતનું એ અદ્ભુત એમની આપણા અંદરના ભગવાનની, જે દાદા ભગવાન સ્વરૂપ છે, એમની એ કીર્તન દ્વારા અને ભક્તિ દ્વારા આપણી પોતાની જ અંદર પહોંચે છે. એ ભક્તિ બહુ સરસ છે. એના માટે જાઓ તમને આશીર્વાદ. આ બધા આ કુટુંબ છે સુરતમાં, ધજા બદલવાની સાલગીરી હોય છે દર સાલ. તે 11મી તારીખે છે ને સાહેબ? 11 તારીખે છે ને 10મી તારીખે મંદિરોની પૂજા થશે. 10મી છે, 10 બપોરથી બધી પૂજાઓ થશે. અને 11મીએ પણ ત્યાં ખરી સિમંદર સ્વામીની 9 તારીખે કૃષ્ણ ભગવાનની પૂજા થશે મંદિરમાં, બહુ સુંદર. પછી એ સિમંદર સ્વામી ભગવાનના 18 અભિષેક 10મી તારીખે સવારના, એટલે આપણે વિજય મુહૂર્તે પૂર્ણ થાય. પછી 1 કલાકની બહુ અદ્ભુત સુંદર પૂજા શિવ ભગવાનના મંદિરમાં થશે. આ 3 રીતે થશે. અને 11મી તારીખે વિજય મુહૂર્તે, એટલે 12 વાગ્યા પછી 35 મિનિટથી ચાલુ કરશે, 40 મિનિટે પૂરતી જશે બધી. ખરું કે નહીં સાહેબ? એ બધા જે આપણા આમંત્રકો છે તે વખતના નિમિત્તો છે, આ કુટુંબ જયંતિભાઈનું, એ બધા જ ત્યાં ધજા માટે જશે એ ઉપર. અને એમની સાથે પૂજા કરવાનું ને આપતપુત્રો કરશે પૂજા, એમને વાત કરજો. શું પૂજા? આપતપુત્રો પૂજા કરવાની વાત તમે કરી ને ત્યાં કેલનપુરમાં, કે બધા આપતપુત્રો ભગવાનની પૂજા કરશે. હા, એ વાત કરી. હા, આપતા પુત્રો જ કરે. હવે પવિત્ર પુરુષો છે બધા. હા, એટલે એ ખાસ, હા, એટલે તમે ખાસ વિનંતી કરજો પણ એમને. હા,
આપણા બધા વતી બોલો મોટેથી અમે અમારો સમગ્ર પરિવાર અમે હૃદયથી આપતા સાહેબોને અરે એમનો અવાજ જ મોટો છે અમે અને વિનંતી કરીએ છીએ આરજુ કરીએ છીએ કે બધા મંદિરોમાં અને ધજા વગેરે બધાની રક્ષા પોટલી સાથે તમે અમને એની વિધિ કરીને પવિત્ર કરી આપજો જય સચ્ચિદાનંદ. બેસી જાઓ. એક મિનિટ અમિતભાઈ, કોણ છે બેન? આપણે પાછળ રંગોળી કરી. શું નામ તમારું? હે તું આમ સામે ઊભી રહે અને બોલ, આ બોલવાનું લઈને બધાને ઓળખાણ આપતા રહું. આમ નહીં, બધાને ફેસ કરીને એકદમ કૂદકો મારીને ઉપર બેહાશે તો રોવા દેતા. ના, ઘણા હોશિયાર હોય છે પાછળ ઉચકી બેસી જાય છે. ચાલો, જે આ બેન છે અંજલિબેન, જો આપતા પુત્ર સાહેબ તો ઓળખાણ આપ્યા છે એમનું. એમના મધર, એમનું કુટુંબ આપણા મહાત્મા છે બરોડામાં, અને પદ્માબેન અને સુશીલાબેન આ આપણા નિયમિત મહાત્મા, અને આખું આ મહારાષ્ટ્રીયન ફેમિલી, અને વડીલ આપણા દેશમુખ સાહેબ, શંકરભાઈ દેશમુખ સાહેબ અને માધુરીબેન દેશમુખ સાહેબ, આ બધા આખું મહારાષ્ટ્રીયન ફેમિલી બરોડામાં ખૂબ જ આપણા સત્સંગમાં બધી રીતે તન મન અને ધનથી કમ્પ્લીટ આ લોકો આપણામાં સમર્પણ થયેલા છે. સુશીલાબેનની દીકરી આ અંજનીબેન, અહીંયા એક સુરતમાં આ ડ્રોઈંગનું પેઇન્ટિંગનું મ્યુઝિયમ હતું. એ મ્યુઝિયમ આખા બહુ સારા પ્રોફેશનલોનું રંગોળીનું મ્યુઝિયમ જોવા જેવું. અહીંયા અમિતભાઈ જોડે વાત ચાલે, અમિતભાઈએ મહેનત કરી, અમિતભાઈ આ મ્યુઝિયમમાં જોવા ગયા, ત્યાંથી 3-4 ફોન નંબર અને કોન્ટેક્ટ નંબર લઈને આવ્યા. એમાં એમને જે ગમ્યું એ અંજલિબેનનું રંગોળી એમને ગમી. આ કુદરતી બધું જુઓ. અને પછી ફોન લાગે નહીં એટલે અમિતભાઈ એક માણસને મોકલીને એમના ઘરે, અને પછી ખાલી અમિતભાઈએ કહ્યું કે અમારે પ્રસંગ છે અને દાદાનું રંગોળી કરવી છે. તરત આ બેને કહ્યું કે જય સચ્ચિદાનંદ એમ કરીને. એટલે અમિતભાઈ શાંત થઈ ગયા કે હવે પતી ગયો, હવે થઈ જશે અમારે. અને આ બેને એમ કહ્યું કે મારે આ રંગોળી કરવાના એક પણ પૈસો મારાથી લેવાય નહીં, મારે આ કરવી છે, અને હું ખૂબ આ મારી લગનથી કરવા માંગુ છું. અને એમણે કાલે પોણા ભાગનો દિવસ એમણે આ રંગોળી કરવામાં લીધો. તેમ છતાં અંજનીબેનને અમે સમજાવીને કહ્યું કે આ જય સચ્ચિદાનંદ સંઘની પ્રસાદી રૂપે તમે આ રાખો. તમે આવડું મોટું આ સરસ રંગોળી કરી એટલે પ્રસાદી રૂપે આપણે એમને કવર આપ્યું હતું. એ અંજનીબેનને આ મહેનત કરી છે. એટલે દાદાજીએ હમણાં એ જ ઉલ્લેખ કર્યો કે એમની ચિત્તની એકાગ્રતા અને ચિત્તની પ્યોરિટી વધારવામાં કેટલું મોટું નિમિત્ત બન્યું. અને એમનું ચિત્ત એટલું બધું હાજર રાખ્યું હશે ત્યારે એક વસ્તુ એમણે ઝીણી દાદા ભગવાનની અને કનુ દાદાજીના ફેસ પરની એ બધી એમાં બતાવી છે. એ અંજનીબેન ખાસ બધા મહાત્માઓ જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ, એ પુરસ્કાર એનાઉન્સ કરો ને. અંજલિબેન બોલ ને. ખાસ દાદાજી અંજલિબેન સાળુ કે જય સચ્ચિદાનંદ. મારું નામ અંજલિ સાલુંકે છે. હું લગભગ 15 વર્ષથી રંગોળી કરું છું. આ તો અમિતભાઈએ મને ફોન કર્યો. મેં કોઈ દિવસ હજુ એટલે જઉં છું ક્યારેક જોધપુર ગયેલી સત્સંગમાં, પણ આમ અહીંયા તો વધારે જતી નથી કેમ કે મારા ટાઈમ જ નથી મળતો. સ્કૂલમાંથી હમણાં મેં ભાગતી આવી છું, ભાઈનો ફોન આવ્યો એટલે. અંજલિબેન શું કરો છો? હું ડ્રોઈંગ ટીચર છું. હું ડ્રોઈંગ ટીચર છું. ડ્રોઈંગ ટીચર છે સ્કૂલમાં. એટલે મને એમને ફોન કર્યો. મેં કોઈ દિવસ એટલે જય સચ્ચિદાનંદ મારાથી બોલાતું નથી, સામેથી કોઈ બોલે તો જ હું બોલું છું. પણ એ દિવસે અમિતભાઈએ ફોન કર્યો તો ખબર નહીં મને શું થયું કે મારા મનમાં મોઢામાંથી જ બોલાઈ ગયું કે જય સચ્ચિદાનંદ. મેં હજુ સુધી કોઈને બોલી નથી.
એ તો અહીંયા સત્સંગમાં આવું ત્યારે જ મારાથી બોલાય છે, નહીં તો આમ સામેથી કેટલા બધાના એટલે મને કોન્ટેક્ટ ફોન આવી ગયેલા કે તમે બહુ કોંગ્રેચ્યુલેશન, બહુ ફાઇન બનાવી છે રંગોળી, આમ તેમ. પણ અમિતભાઈનો ફોન આવ્યો કે તરત જ મારા મોઢામાંથી જય સચ્ચિદાનંદ બોલાઈ ગયેલું. એટલે મને હમણાં એ જ વિચાર આવ્યો કે મને એકદમ મારા મોઢામાંથી કેવી રીતે બોલાઈ ગયું. ખાસ અંજનીબેન જોધપુર દાદાજીના દર્શન માટે આવેલા. તીવરી દાદાજીના દર્શન તો ના થયા, ત્યારે દાદાજી નહોતા પધાર્યા, પણ તીવરી આવ્યા પછી અંજનીબેનમાં ખૂબ ચેન્જ આવ્યો અને એમને પોતાને આ અનુભવ છે. એટલે અત્યારે ખાસ એમની ઈચ્છા કે આ કર્યું છે તો મને દાદાજીના દર્શન અને દાદાજીના આશીર્વાદ લેવડાવજો. અંજનીબેન આપ ઉપર આવી જજો, ઉપર આવી જાઓ. આ બધી સ્ટેજ એ બાજુ આવો. તિલક કરીને ખૂબ આશીર્વાદ. પેલી એરપોર્ટ પર છે તમારે શું સગા થાય? કોણ? એરપોર્ટ પર આપણા બરોડા એરપોર્ટ ઉપર ના, એરપોર્ટ ઉપર તો નહીં. પદ્માબેન સિત્તોડે છે ને, હા તે એ મારા ફોઈ થાય. પદ્માન ફોઈ થાય. હા. અરે ઓળખી. બાબુરાવ પેંડારકર ખબર છે કે નહીં? પદ્માબેનના પિતાજી કે શું થાય કે ના, શંકરરાવ સિત્તોડે. સિત્તોડે. હા સિત્તોડે વાળો છે તે ને? હા હા. ના, પણ બાબુરાવ તો અહીંયા ખત્રીપુરમાં રહેતા, નાકા પર. એ અમારા ભાઈજી દ્વારકાનેપુર નાકાનું છે ને બધું, તે એક પ્રેસ ચાલે છે ત્યાં આગળ, એ જગ્યાએ એમનો ઘોડો. શંકરરાવ સિત્તોડે મારા દાદા થાય. એમ? હા, એ સિત્તોડે બસ. એ સરદાર પટેલના ખાંચામાં આગળ જાઓ એટલે બહુ મોટો વાડો છે. અને આ બાબુરાવ હતા, એમનો ઘોડો પણ હતો, એ સારા એમાં હતા આર્મીમાં, આપણે ગાયકવાડના. ચાલો જય શ્રી લે બેન. હા, જોધપુર આવશે કે આ વખતે? ના, બુકિંગ કરાવી છે. બસ સરસ, જાઓ, સરસ, બહુ સરસ. આ ક્યાંથી? બધા મહાત્મા આપણે બધા આપતા પુત્રોના હસ્તે અને બધા મહાત્માઓ વતી આ એક નાનો સો પુરસ્કાર છે, આપી દીધું એ તો. સ્વીકારો. બહુ સારું. હા, જાઓ સચ્ચિદાનંદ. આપણે આપતા પુત્ર સાહેબો, મહાત્માઓ, બુદ્ધિપ્રકાશજીએ 9 સૂત્રો પૂછ્યા છે. એમનો ભાવ એવો હતો કે આજે પહેલે દિવસે એક, ગઈકાલનું, આજે બીજું અને આવતીકાલે ત્રીજું, એવો ભાવ હતો. પણ લેવાયા નથી લાગતા, નહીં? તો આજે લઈ લઈએ છીએ 2 એમાંથી, અને ત્રીજું કાલે લઈશું, જેવો સમય હશે તેવો. કારણ કે ત્યાર પછી આપણી પાસે હજુ કલાક છે, એટલે આ બીજું છે સુરેશભાઈ તરફથી, એ પણ લઈ લઈશું. બરોબર? આપણે સત્સંગ કરીએ કે સાહેબ? ચાલો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓમ રીમ દાદા ભગવાન પ્રગટ પરમાત્માને નમો નઃ. નમો વિતરા ગાય. આ પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્રો અમારા છે. આમ તો ગુજરાતીમાં હિન્દીમાં બંનેમાં થયેલા છે. તેમાંથી છે 25 નંબરની શ્રેણી છે, એમાંથી 25 નંબરની પુસ્તિકા. તેમાં 25 નંબરની શ્રેણીમાં 54મું સૂત્ર હું વાંચું છું. દાદા ભગવાને કહ્યું હતું કે અમે હવે નહીં હોઈએ તોય તમારી પાસે હોઈશું, કારણ કે અમે કોઈ દિવસ ગેરહાજર રહીએ એવા છીએ જ નહીં. હાજર થયેલા શી રીતે ગેરહાજર રહે? જેનો સ્વભાવ જ કાયમની હાજરીવાળો છે. સ્વભાવ કોઈ દાડો ગેરહાજર રહી ના શકે એવો હોય. એક વખત પ્રગટ થઈ, પ્રત્યક્ષપણે થઈ ગયો, પછી એ કોઈ દાડો ગેરહાજર ના હોય. આવન જાવન બેમાંથી નીકળી ગયો. તે બુદ્ધિપ્રકાશજી પૂછે છે કે આ સૂત્ર તો અજબ ગજબનો તાજો માજો પ્રગટ થયો છે, એનો મર્મ સમજાય તો આફરીન થઈ જવાય, જીવ માત્રમાં દાદા નજરાય. બરોબર છે તમારી વાત. એટલે સ્વભાવ કોઈ દાડો ગેરહાજર રહી જ ના શકે એવો હોય. એક વખતે પ્રગટ થઈને પ્રત્યક્ષપણે થઈ ગયો, એમ કે છે. પ્રગટ થયો ને પ્રત્યક્ષ. પ્રત્યક્ષ કોના માટે? કે આપણી રિલેટિવ નંબરની ફાઇલ આપણા મન વચન કાયાની સાથે એ પ્રત્યક્ષપણે થયેલા હોય.
મન વચન કાયાની સાથે સાક્ષી પ્રત્યક્ષ થઈ ગયેલા હોય. એટલે મન વચન કાયા એકલું કહ્યું એટલે મન વચન કાયા એકલું નથી હોતું, એ અંદર બહારના એના બધા વ્યવહારો સાથે હોય છે. બહાર તો આખો વિશાળ જે ફેલાયેલો એનો વ્યવહાર છે તે, અને અંદરનો એના પોતાના માટેનો પોતે જ અંદર ગુંગળાયેલો ને એવો બધો હતો, એ બધો ઘણો બધો હતો. અને તે પણ એ પ્રોસેસમાં છે. એટલે આપણે હાજર થઈ ગયા છે દાદા, આપણે બધા જેને મળ્યા છે બધાને, અને જેને પ્રાપ્ત છે દ્રષ્ટિ એને, અને ના પ્રાપ્ત હોય એમને પણ આજે હાજર થઈ જાય એવા છે. એ એમને આપેલા સત સાધનો દ્વારા. શ્રીમદ રાજચંદ્રજીએ બહુ સુંદર કહ્યું 20 દોહરામાં, સહુ સાધન બંધન થયા. આપણે ધર્મ માટે કેટલી આરાધનાઓ સાધનોથી આની ક્રિયાઓથી આપણે ધર્મ કરવા મથીએ છીએ, છતાં આજે કોઈને ધર્મ એ રીતે જીવાતું નથી. એને સાચું બોલવું તો બોલાતું નથી, પ્રામાણિક રહેવું તો રહેવાતું નથી. બધું આ બધા જે ધર્મોમાં કહ્યા છે એ રીતે પણ થઈ શકતું નથી આજે. સાથી સૌ સાધન બંધન થયા. સાધન તો ખરી રીતે આવું રહેવા માટે હોય છે, પરંતુ એ સાધન ઉડતું આપણને બંધન કરે છે. બંધન કયું? કે જેવા ભાવથી આપણે સાધન સ્વરૂપે હઈએ અને સાધનથી સાધનનો ઉપયોગ કરતા હઈએ, આરાધનાનો, ભક્તિ, સ્તવન, નામ, યોગ, કોઈ પણ ગમે તે કરીએ, એ બધા સાધનોમાં એ સાધનો આપણને મુક્ત કરાવવાની જગ્યાએ આપણને જેવો ભાવ, એ ભાવને અનુસાર આપણે પુણ્યનો બંધ કરાવે છે. બંધ કરાવે એને મુક્તિ કરાવે એવું કહી શકાય નહીં. અને હંમેશા એ જોડકું જ છે છેક સુધીનું, પુણ્ય અને પાપનું, જ્યાં સુધી મુક્તિ નથી મળતી. મુક્તિ કોને કહી? તો કે દેહ સાથેની. એ તો આપણે બધા જાણીએ. અને એટલા માટે આજે દાદાએ કહ્યું કે જેમને નથી મળ્યા અને દ્રષ્ટિ પણ નથી, એમના માટે પણ સૌ સાધન બંધન થયા, રહ્યો ને કોઈ ઉપાય, ત્યાં સુધી બધું કર્યા કર્યું. સાથી કે છે સત સાધન સમજ્યો નહીં. શું કહ્યું? સત સાધન સમજ્યો નહીં. સત એટલે જ આ પાપ અને પુણ્યની જોડીમાંથી મુક્તિ પામેલું એવું આપણું સ્વરૂપ, આત્મ સ્વરૂપ. સત સાધન સમજ્યો નહીં એટલે એના માટેનું જે સાધન એ સમજાયું નથી, કારણ કે મને સમજાવનાર મળ્યા નહીં. ત્યાં કરીએ શું ઉપાય? પછી શું ઉપાય કરીએ? એટલે આજે દાદા ભગવાને એ હાજર છે કઈ રીતે? તો કે પોતે સત સાધન આપીને ગયેલા છે. એ સત સાધન સત પામેલા આપતા પુત્ર સાહેબો તમને બહુ સારી રીતે સમજાઈ શકે એમ છે. એટલે તમે એમના પરિચયમાં રહેજો, સત્સંગ જ્યારે થાય તેનો લાભ લેજો, અને એના માટે જે પૂછવું હોય પૂછજો. એનું પુસ્તક મળશે, બધું સમજાવશે. જેની ઈચ્છા થાય તે, એ કે સામે ચાલીને કોઈને ના કહે અરે લો વેચો ને તમે કર્યા કરો. બધા એમની આગળ જે આવશે તેનું થશે કામ. એવું જ ને? બોલો ને. હા દાદા. પણ તમે એવર રેડી કે નહીં રેડી? એવર રેડી. હે? એવર રેડી. હા, ખરો અવાજ આવ્યો. બોલો ને તારે. હે? ચોક્કસ. એવર રેડી બેટરી જેવા ને? ના, એ નહીં. ઉતરી ના જાય એવા. બેટરીનો પાવર ઉતરી ના જાય એવા. દાદાજી આપ બોલ્યા પ્રત્યક્ષા એટલે સ્વભાવની સન્મુખતા એને કહેવાય? પ્રત્યક્ષ એટલે પોતે પોતાને, પોતાની જાતને ઓળખાઈ લો, એને પ્રત્યક્ષ કહેવાય. એટલે આ હેમાબેન છે તે પોતાની જાતને ઓળખાઈ ગઈ આખી, તારે પ્રત્યક્ષ થાય છે આખી. એટલે અનુભવ પ્રમાણથી. હા, આ કાળમાં કળિયુગમાં આખું તો કોઈ ના થઈ શકે, પણ અનુભવ પ્રમાણ. અનુભવ બહુ મોટું છે. અનુભવ જે કેવળ જ્ઞાનનું મોટું કારણ છે. અને પ્રાપ્તિ પણ એ પ્રાપ્તિથી માંડીને બધું જ ચાલુ થઈ ગયું. કલ્યાણ ભાવના ખુલ્લી થઈ ત્યારથી બધું ચાલ્યા જ કરે. એટલે કોઈએ કંઈક અહીંયા છે ને તે છે બોલવાનું કોઈ કારણ જ નથી. મૂળ પ્રાપ્તિ થઈ એટલે બસ એમાં આગળ પાછળ એક બે એવું કશું હોતું જ નથી. સમજાયું? બુદ્ધિ પ્રકાશ આટલી જ વાત છે. પણ એનો અર્થ એવો ના લેશો કે પ્રત્યક્ષ આપણે નથી, એવું બધું ના લેશો પાછા. હા, એવું નહીં લેવાનું. આ તો સમજવા માટે કહીએ છીએ. આજ્ઞા એ પ્રત્યક્ષપણે થવા માટે પોતાને પરોક્ષ સ્વરૂપે વ્યવહારથી આપેલી છે. કયો વ્યવહાર? તો કે નિશ્ચય સાથેનો. કયો? કોણ સંધ્યા? તો
આવી રીતે છે. બધા જ આપણે પ્રત્યક્ષના પ્રોસેસમાં હોય જ. જેટલે અંશે થયું એટલું દરેકનો લાભ છે જ, એમાં સવાલ જ ઊભો નથી થતો. એટલે આ બુદ્ધિ પ્રકાશ આખા સમજાઈ ગયા છે, જેમ સમજાવવાના પ્રોસેસમાં આવતા જાય એમ. સમજાયું ને? એટલે પોતાની આગળ જ પોતે ઓળખાતો થયો. એ સમજે, બીજું કશું જ છે નહીં. એટલે ક્યારેય પણ આ બધા વ્યવહારના સંબંધોનો આપણો જેટલો ફેલાયેલો આપણો સાગર છે એ બધામાં, એ સાગરમાંથી આપણે પગ તો અડેલા જ છે, અને ત્યાર પછી બહુ આરામથી ગમે તે સાગરના ઊંડાણો તો છે જ નહીં, પણ એ તો બધા બહુ ઊંડાણો હોય. પણ આ કાળમાં આ મુક્તિની ભાવનાવાળા બધા પામી ગયા, એમને ખાસ ઊંડા એવા નથી કે જે ભટકાવે બધાને. સમજાયું? એવું છે. આ તો સાગરની નજીક કિનારાની નજીક પહોંચેલા છતાં તોય કવિરાજ કહે છે છબથી તરાય નહીં. શું કહે છે? હવે છબ છબિયા નથી તરવાના, હવે છબ છબિયા નથી તરવાના, નથી તરફડિયા કઈ કરવાના, નથી તરફડિયા કઈ કરવાના. સમયને સરવા દ્યો, સમયને સરવા દ્યો, પડે પડ બુઝવા દ્યો, પડે પડ બુઝવા દ્યો. આટલું જ કહેવા માંગે છે. ઓળખાઈ જવાનું. શ્વાસ આપણો શ્વાસ જાય શાને માટે? કે શુદ્ધાત્માના ખાતે. શું કહ્યું બુદ્ધિ પ્રકાશ? પછી એ શ્વાસ આપણને ગુંગરાવે હોય તો ગુંગરાવે એવો, પણ શુદ્ધાત્માના ખાતે બધું જાય ને, એટલે બે જમાન ઉધાર બે બાજુથી એ થોડું છૂટતું જતું જાય. સમજાયું ને? પણ એટલું તે વખત રાખવું પડે. આપણે લખતી વખતે લખતા હોઈએ કરે આવું છે, આમ છે, તેમ છે, છતાં પણ તો તે વખતે કેવું કે શુદ્ધાત્માના ખાતેનું લખાય છે. બરાબર. આટલું જ જોઈએ, બીજું કાંઈ નહીં. એવું લક્ષ જોઈએ. હા. હવે આગળનું સૂત્ર છે 89. તપ થવું એટલે ફાઇલ નંબર 1 ને તપાવવી એવું નહીં, પણ તપેલી ફાઇલ નંબર 1 ને ઠંડી પાડવી. આ સમજવું છે. હા, આ સમજવું છે મને. હા. તપ તો કુદરતી રીતે આયા કરે છે, એને તપ કહેવાય. બરાબર. તપ આપણે બોલાવીએ ને આવે એવું છે જ નહીં. શું કહ્યું? કુદરતી પણ ક્રમ માર્ગમાં શું કે અક્રમ માર્ગમાં બંનેમાં છે. પરંતુ ક્રમ માર્ગમાં એ ઉદય પરિણામથી છે. શું કહ્યું? ક્રમ માર્ગમાં ઉદય પરિણામથી છે. કારણ કે એવા સ્ટેજ સુધી પહોંચી ગયેલા આ બધા. સમજાય? હાજી. એ તો તીર્થંકર ભગવાનને પણ એવું. હાજી. એ 12.5 વર્ષ સુધીનું આવેલું બધું ઉદય પરિણામનું આવ્યું, એમનું બોલાયેલું નથી આવ્યું. પરંતુ એમનું આમંત્રેલું જરૂર આવેલું છે. એમનું આમંત્રેલું આવે. ઇન્વાઇટેડ. હા, ઇન્વાઇટેડ આવે. એટલે વિધાઉટ ઇન્વાઇટેડ આવે જ નહીં કંઈ. શું કહ્યું? વિધાઉટ એની ઇન્વિટેશન નથિંગ વિલ કમ. હા, એટલે એમાં RSVP લખેલું છે ખરું કે પોતાની પાસે આવે ને કઈ જાય. હા. RSVP બધે લખાય છે ને ભાઈ, ભગવાનને જોડે વ્યવહાર કેવો સરસ છે. સમજાય ને? એવું છે તપ. એટલે આ તો દાદા ભગવાને આ કળિયુગમાં ખુલ્લું કર્યું, અને આપણે સમજ્યા. આજના જીવનોમાં, કળિયુગના જીવનોમાં આટલી થોડીક સમજ જેને જે પછી મળી એ પ્રમાણે રહે તો અંદરથી ઘણા સુખી થઈ જાય બધા. અંદરથી. હા, બહારના સંજોગો કોઈના હાથમાં નથી. આમાં આપણે સુખથી રહેવું ના દુઃખ કેવી રીતે, દુઃખમાં સુખ એવું બધું કોઈના હાથમાં નથી. એના માટે તો એવું મજબૂત અંતઃકરણ જોઈએ છે, મજબૂત, કે દુઃખમાં સુખને શોધે. શું કહ્યું? દુઃખમાં સુખને શોધે. હા. અને દાદાએ તો શોધી કાઢીને પછી આર્ક આપી દીધું. એમ ના બની શકે. એમને તો એ તો શું કહે, પણ એમના વાત બહુ જુદી હતી. શું આપણને જે સામાન્ય લાગે એમના પ્રસંગો જીવનના બધા, એ એમના માટે કેવા હતા એ એવા પુરુષ માટે જ હોઈ શકે. એ તો એમને જ અનુભવ બહુ એ તો છે. દરેકને પોતાના મન, વાણી અને કાયા સંબંધીના વ્યવહારોમાં દરેકને માટે પોતાનું જ ચિત્રામણ હોય છે બધું જ. સમજાયું? એટલે આપણે આમ કમ્પેર કરીએ ના કરીએ ને એવું કંઈ જરૂર નથી. ફક્ત જે
સ્વતંત્ર પુરુષ છે તેનું અનુકરણ જરૂર કરાય. જે સ્વતંત્ર પુરુષ છે એનું અનુસરણ જરૂર કરવાય. એ અનુકરણ વ્યવહારથી બોલાય પણ એકચ્યુઅલી અનુસરણ છે. અનુસરણ જ હોવું જોઈએ દાદાજી. ના હોવું જોઈએ બરાબર, વ્યવહાર પણ સમજશે નહીં બધા, એટલે અનુસરવું એમ કે છે. અનુસરવું અને અનુકરવું એ કરવા પણ આમ જાય છે. સમજાયું? બરાબર. પણ કે છે અમારા દાદા ભગવાને અમારું જો કાના માત્ર અક્ષર બધું સાથે એમને હશે તો એને એ આખું જગત પૂછશે કે છે, આખું જગત પૂછશે. પણ એવું એ રીતે હોવું બહુ સમજવા જેવું છે. સમજાયું? ચાલો દાદાજી, કોણ નવીન, આપે ઘરે કહેલું કે તપ એ પરાક્રમમાં જાય છે, એ જરા સમજાવો ને. તપ એ પરાક્રમ ભાવ છે એમ કહ્યું. એટલે તપ પરાક્રમ ભાવ કેવી રીતે કે શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને શુદ્ધાત્મા ભાવ શુદ્ધાત્મા ખાતે એ પરિસ્થિતિઓમાંથી, ખાસ કરીને બહુ વિષમ પરિસ્થિતિઓમાંથી જે વિષાદ ઊભી કરાવે ને એવી બધી પરિસ્થિતિઓ ઘણી હોય છે, આપણને આવ્યા જ કરે છે. સમજાયું ને? એમાં એ શુદ્ધાત્મા તો કંઈક રાખી અને પ્રમાણે રહેવાનું. જ્ઞાતા દ્રષ્ટા એકદમ તો તાત્કાલિક એવું બધું નહીં આવી શકે, પણ એમ શુદ્ધાત્મા ખાતે એટલે મારા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ ખાતે બોલજો તો એમાં આપણે જ્ઞાતા દ્રષ્ટા પણ એનું યથાર્થ પણ આમાં ધીમે ધીમે આવતું જશે. એને પરાક્રમ ભાવ કહ્યો, પરાક્રમ ભાવ. અને બીજો પરાક્રમ ભાવ ઉદીર્ણા કે છે. ઉદીર્ણા એ ટેકનિકલ શાસ્ત્રનો શબ્દ છે. ઉદીર્ણા એટલે અત્યારે એનો કાળ પાક્યો નથી, એટલે ફળ આપવા સન્મુખ ના થયું હોય એવું, પરંતુ અત્યારે આપણી દશા સારી છે તો દશાએ કરીને આપણે સવારે બ્રહ્મ મુહૂર્તમાં 1 કલાક બેસી જઈએ કે આપણે હવે આ બધા આ એક પર્ટિક્યુલર જ્યાં આપણને બહુ બોધરિંગ કરતું હોય, હેરાન થતું હોય એવી ગ્રંથિ આગળ કે આના અંગેના જે આપણે અત્યારે આપણા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવની સમક્ષ એને લાવી અને એને જોયા કરીએ તો આવી એ પકી જાય છે અને ખરી પડે છે. પણ એ અમુક જ ખરે, હા, બધા ના ખરે. નિકાચિત નહીં ખરી શકે. ચીકણા જેને કહીએ છીએ, ચીકણા એ ના ખરી શકે. એ તો ફળ આવે જ, કોઈ નહીં છોડે નહીં. તીર્થંકર ભગવંતને આવે તો પછી જ્ઞાની પુરુષ બધાને આવે. એટલે એ સિવાયના બીજા છે એ થઈ શકે છે. એટલું હળવાપણું થયા કરે. સમજાયું? એ પરાક્રમ ભાવ છે બધો. દાદાજી, કોણ? દિનકરભાઈ સાહેબ બોલો. આ પ્રશ્ન, આ જ્ઞાન સૂત્ર વાંચ્યા પછી મને પણ સમજવાનું મન થયેલું, ઈચ્છા થયેલી. આજે બુદ્ધિ પ્રકાશે પૂછ્યું એટલે વિશેષ સરળતા મારા માટે થઈ. આપે કહ્યું કે તપેલી ફાઇલને ઠંડી પાડવી. હવે સામાન્ય અનુભવ એક છે કે નિશ્ચય છૂટો પડ્યા પછી એક સામટા બધા ડિસ્ચાર્જ આવે છે, વારાફરતી આવ્યા જ કરે, સેકન્ડે મિનિટે. તે વખતે ફાઇલ તપેલી હોય એકદમ, એમાં બીજો તપ આવે એટલે સ્વાભાવિક રીતે વિશેષ તપે. ત્યારે સમાધાન એક થાય. આપે અત્યારે કહ્યું છે કે એને માત્ર જોયા જ કરવાનું. કેટલું તપ્યું, વધારે તપ્યું, અને તપતા કંઈક આપણાથી તપેલી અવસ્થામાં કંઈક વિશેષ થઈ ગયું તો એને પણ જોયા કરવું. એ તો ઉત્તમ છે, એ તો બહુ ઉત્તમ કહેવાય. પરંતુ ના જોવાય તો ત્યાં આગળ પ્રતિક્રમણ ખપે. પણ એટલે એ પરાક્રમ પ્રતિક્રમણ એ હોય છે જ જોડે, અને પ્રતિક્રમણોમાં પણ પરાક્રમનો ભાગ હોય છે જ. એવી રીતે હોય. દાદા ભગવાને જે કેવી રીતે થાય છે એના પર બહુ મુદ્દાની વાત છે. આપતાવાણીમાં એવું આવ્યું કે દાદા ભગવાનને કોઈએ પૂછ્યું કે મારાથી કોઈને એક થાપટ મરાઈ ગઈ તો દાદાએ કહ્યું કે એને પણ તમે જુઓ, અને પેલો સામો ઉપરથી 2 મારે તો તેને પણ જુઓ. એટલે તપને માટે એકદમ જો આ બહુ મારો ઓછા અનુભવનો, સંભાવે નિકાલ કરવામાં ઓછા અનુભવનો મારી ભૂમિકા છે, એટલે માફ કરે બધા. પણ એકદમ જો પ્રતિક્રમણનો આશરો લઈએ એ તપ આવતાની સાથે તો ઘણું બાકી રહી જાય. એટલે એને પૂરું થવા દેવું તપને. એ તો ઉત્તમ. અને
તેમાં એક કે છેલ્લે આપણે એક થાપટ મારીએ અને પેલો 2 મારે તેને જોતાની સાથે પતી જાય, એટલે એને માટે કોઈ ટાઈમ મર્યાદા રાખવીને આપણે કહ્યું ને અત્યારે કે સમયને સરવા દો. એટલે શું છે દિનકરભાઈ હા, કે આ તપેલાને ઠંડુ પાડવું એટલે મતલબ શું, આશય શું છે? કે આ તપ આવે છે એ કુદરતી પરિણામોથી જ આવે છે. તક ઉદ્ભવે છે, આવે છે એટલે ઉદ્ભવે છે. આપ સમજ્યા? હાજી. એવો ટાઈમિંગ આવે છે ત્યારે એવી અંદરની પરિસ્થિતિ થાય છે આપણી. સમજાયું? હાજી. હવે પરિસ્થિતિ થાય છે તો કુદરતી પ્રમાણમાં શું હોય તપ એનું ઉદ્ભવતું થયું કે એ આગળનો તપેલો ભાગ હતો એને ઠંડો પાડવાનો, એટલે એના સ્વભાવમાં ઠંડો પાડવાનું છે. પરંતુ આપણે એના સ્વભાવે ઠંડા પડવાના રીતે રહેવા દઈએ, ત્યાં આગળ ધીરજ વસ્તુ એક બહુ મોટી વસ્તુ છે. ધીરજ એટલે આ કાળમાં એ બહુ ખૂટે છે અને એટલા કારણે આપણે થોડાક આમ તેમ થયા કરીએ છીએ. એટલે અથવા તો આ તો બહુ અંતિમ ઉપાય કયો છે. વાત સમજાયું? એટલે એને ઠંડુ પડવા દે, એટલે કોઈક શુદ્ધાત્મા લખા દે નાખો એમ કરીને પછી એમ પરના જ્ઞાતા દ્રષ્ટા પ્રકાશની સમક્ષ આવશે. સમજાયું? એટલે આપણે બોલી તો નાખીએ છીએ જ્ઞાતા દ્રષ્ટા અને પરમાનંદ બોલાય, ખોટું નથી, પરંતુ આ બહુ સમજવાનું છે. એટલે આખું વિજ્ઞાન જ એનું. હે આપણે આગળના એક જ્ઞાન સૂત્રમાં સરસ કહ્યું છે કે મોક્ષ માર્ગમાં વ્યવહાર ને નિશ્ચય સાથે ને સાથે હોય, પણ ક્યારે સાથે હોય? નિશ્ચય છૂટો પડ્યા પછી. એટલે બેનું ડિમાર્કેશન થઈ ગયું તો વ્યવહારને માટે અથવા તો ફાઇલોનો નિકાલને માટે કશી પણ ઉતાવળની જરૂર નથી. એની રીતે જ થવા દેવું અને આપણે એટલે કે નિશ્ચયથી જ્ઞાતા દ્રષ્ટા પદમાં જ બેસી રહેવું એ વિશેષ બહુ સુંદર છે. એ તો એટલા માટે જ. પરંતુ અત્યારે આપણે મસાલો એવો ભરેલો હોય છે ને, આ કાળના હિસાબનો એવો છે આપણે જે ભરેલો એટલા માટે આ કાળમાં આવવું પડ્યું છે. એમાં આ ધીરજ નથી એટલે થોડું ઉતાવળાપણું થાય છે. એટલે આપણે ફટફટ માગીએ છીએ બધા રિઝલ્ટો, આવું થાય છે. સમજાયું? એ તમારા જેવું ઠરેલ પણ બધાને આવે તો આશીર્વાદ આપો બધાને. નહીં દાદા, તો પ્રાર્થના એક છે હા, બધા મહાત્માની સાક્ષી આપને કે આપ એવું કરી આપો કે માત્ર અમે નાતા દ્રષ્ટા પદમાં જ રહીએ અને વ્યવહારને એની રીતે ઉકેલવા માટે જેટલું તપ, એમાં તો તપ પણ સામાન્ય હોય છે, બેઠા બેઠા જોયા જ કરવાનું. અંદર વિશેષ તો હું તપીને મોટો ભડકો થવાનો છે. દાદા ભગવાન આમ જ હાજર રહ્યા છે અને આજે હાજર છે. એનો મતલબ જ આજે હાજર છે. આવી રીતે એમની હાજરી છે અને તમે અમને કહો એટલે અમારે છૂટકો જ નહીં. પછી આવી રીતે અમને બાંધવા તૈયાર હોય તો મને બહુ પ્રેમથી બંધાવવાનું ગમે. છૂટકો નહીં ને તો હું જાણું કે મારો છૂટકો નથી ને, મારો છૂટકો નથી. આપ સમજ્યા? આવી રીતે આપણે બધા જ આપણા બધામાં સ્વભાવે કરીને આપણે રહીને પણ કોઈમાં આ ઊંચા નીચા પણ નહીં દેખાતા ધીમે ધીમે સમજ આવશે. તેમ તેમ આપણે નિર્દોષતા ધીમે ધીમે આવતી જતી જશે આપણી નજરોમાં. ખ્યાલ આવ્યો ને? પણ એ આ બધો આજ્ઞા ધર્મ ને આજ્ઞા તપ અમતું નથી કહ્યું. આજ્ઞા ધર્મ ને આજ્ઞા તપ. સમજાયું? એટલે ધર્મ મુખ્ય છે. આખો જીવન અને જીવનનું બધી જ અવસ્થાઓમાંથી આપણે ધર્મમય રીતે આજ્ઞાએ કરીને પસાર થઈ શકીએ એના માટે આજ્ઞાએ તપ એક જાતનો પાયો છે. ચોથો જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. ચારિત્ર ત્રીજું સાથે મૂક્યું કે તપ વગર ચારિત્ર ખુલ્લું થતું નથી. મોટી વાત આ છે. ચારિત્ર કોને કહ્યું? તો કે અંદરના ચારિત્રને ચારિત્ર કહ્યું, અંતઃકરણના લેવલના ચારિત્રને ચારિત્ર કહ્યું. પરંતુ આ સામાજિક ભાષામાં, લોક ભાષામાં, લોક સંજ્ઞાથી છે જ કે બાહ્ય, પણ અંતરનું એવું ચારિત્ર હોય તે બહાર એ શરીર ઉપર એ ઓછા વગર રહે જ નહીં. સમજાયું? આવે છે તો એનું થોડું. પણ જે બધા સમજે છે કે શરીરના બાહ્ય વર્તનથી જે કહે છે ને એ આ કાળમાં અપેક્ષા રખાય એવી નથી. કોઈને માટે નહીં, કોઈને માટે નહીં.
આટલું જ સમજવાનું છે. એનો અર્થ એવો નથી કે ચારિત્ર આકારમાં ના હોઈ શકે. ના ના ના, હોઈ શકે. આજ્ઞા ધર્મ બીજું કશું જ નથી. એ આખું એટલું બધું શીલનો જે ભગવાને ઊંચામાં ઊંચો પ્રકાર કર્યો છે એટલું એ શીલ ખુલ્લું થઈ શકે છે. શીલ આપણે દિનકરભાઈ સાહેબ શીલ સમજ્યા ને? શીલ એ આજ્ઞાધર્મમાં છે આખું. એટલે આજ્ઞાધર્મ બહુ મોટો છે અને એને સહાયક રીતે શરીર ને મન વચન કાયાને સહાયકરૂપ થઈ શકે આવા એકાત્મ ભાવ વગરના શરીર સાથે અંતરથી સહાયક આપણે સહાયતા થઈ શકીએ. એના માટે એ શરીર પાસે સત્સાધનો કરાવવાના રોજ શરીર પાસે, હા કે પણ એ શુદ્ધાત્મા ખાતે ભાઈ કરાવવાના જ. આ નમસ્કાર વિધિ કેટલી અદ્ભુત છે. એ નમસ્કાર વિધિમાં આપણને બધા જ આશાતના વિરાટના પક્ષ મત આ બધાથી છોડાવે એવી છે. બોલો, યુનિવર્સલ છે નમસ્કાર વિધિ, પણ એ સમજીને કરાય. ત્યારે સમજે એટલે એનું આખું વિજ્ઞાન રીતે એની સમજ આપવી પડે. આપતા પુત્ર સાહેબો વૈજ્ઞાનિક સમજ આપવી જ પડે. એનું તમે ધીમે ધીમે ડેવલપ કરશો થઈ જશે. અમે વાત કરશો બહુ સુંદર રીતે થઈ શકે છે. ખ્યાલ આવ્યો? આ સત્સાધનો તો એના શાસ્ત્રો જુદા જ થાય છે પાછા, બધાને કામમાં લાગે લૌકિક. એટલે આવી રીતે 9 કલમો પણ થઈ શકે જે આપણા રોજના વ્યવહારમાં આપણને અંદરથી બહાર એમાં એ કરવા માટે અને બહાર આપણને કોઈને દુઃખરૂપ ના થઈ શકે એવી રીતે રહેવા માટે. અને એ કલમોમાં જે છે એ પ્રમાણે ભાવના એ આજે ને આજે બધી તો ફળીભૂત ના થાય, પરંતુ એમાં ઘણી ખરે અંશે આપણે સમજ સ્વરૂપે રહે ને તેમ આપણે આજ્ઞાધર્મમાં રહેવાનું ફાઇલથી બહુ સારું રહી શકે, ઘણું સારું રહી શકે. અને એમાં શીલ આખું પ્રગટ થતું જતું જાય. શીલ બ્રહ્મચર્યને શીલ કહે છે, પરંતુ એ તો એક બાહ્ય ભાષાથી છે અને એ અંતરમાં નહીં તો જવાય જ નહીં એના વગર તો. એટલે એને અવશ્ય મૂક્યું 5 મહાવ્રતોમાં, બહુ મુખ્ય સ્થાન આપ્યું એ આ જ કારણથી. પણ બ્રહ્મચર્ય શું છે? એ ભાવનાનું પરિણામ છે અને ભાવના પણ બહુ જ મોટી વસ્તુ છે, ઘણી જ મોટી વસ્તુ છે. સમજો? અને ભાવના માટે આજની આ કાળની નબળાઈઓ બધી એના કારણે એ ભાવનામાં અટલ રહેવાય, અટલ રહેવાય. આ કાળમાં જે અટલ ના રહી શકાય એવામાં એના માટે શક્તિઓ માગ્યા કરવી. શક્તિઓ પતી ગયું પછી તમે જીવે જાઓ, પછી એ તો પાણી વહેતું પાણી. સમયને સરવા દો કે છે સાહેબ. એ દાદાજી સ્થિતિ આવે તે પહેલા અમારી દશા પેલા નારદના જે પિતા છે જરૂર જરૂર નારદે કહ્યું કરડવાનું બધા પછી નારદને પૂછ્યું કે મારી તો આ દશા થઈ ગઈ તો કે મેં તમને કરડવાનું ના કહ્યું, ફોફાડા મારવાનું ના થોડું કહ્યું. ફાળા મરાઈ જાય તો વાંધો નહીં ને? શું કહ્યું? સંભળાયું નહીં. આજી આજી દાદાશ્રી શું કહ્યું? બહુ સ્પષ્ટ કહી દઉં. રામમોહનભાઈ મને ઘણી વખત કહે કે ફાઇલોનો નિકાલ કરવાનો છે, ત્યારે મેં એમને કહ્યું કે નારદ એક સાપ નાગ પાસે ગયો, એ બધાને કરડ કરવો. ત્યાં નારદે કહ્યું કે હવે કરડવાનું બંધ કર. તો એણે કરડવાનું બંધ કર્યું, ચાલવાનો દરમાં બેસી રહે, જે આવે તે એને પથ્થર મારે. નાનું છોકરું પણ એ સાપને પથ્થર મારે અને બિચારો લોહી લુહાણ થઈ ગયો અને કીડીઓ ફરવા લાગીને ખૂબ દુઃખ. નારદ પધાર્યા ત્યારે સાપ કહે કે મારી તો તમારી સલાહ માની ત્યાં આ દશા થઈ. જો દીકરભાઈ સાંભળો જરા શાંતિથી. આ કાળમાં આપણે બધાના વ્યવહારમાં આવું થાય એવું છે નહીં. તમને કહી દઉં, આ કાળમાં આપણે આવા પુણ્યનો નથી લાયા કે આપણને આપણે પડી રહીને આપણને માર્યા કરે ને બધા એવું નથી લાયા. નહીં મજાનું આ કાળ જેવો છે. એ તો એ કાળ જુદો હતો. પણ નારદજી વાત કરે છે એ આગળના કાળની વાત કરતા હતા. પણ આપણને ફાળો મારવાની છૂટ કરીને થવાનું જ નથી ને તમને. એ તો શું છે કે અંદરના ભડકાટો છે બધા, બીજું કશું જ છે નહીં. બાકી આવું કઈ
આ કાળ તો એવો સરસ થઈ ગયો છે એટલે દાદાએ સારામાં સારો કાળ કયો કે આ ધર્મ માટેનો ઉત્તમ કાળ છે. આ કરે તમને આજે અપમાન ના કરી શકે, સમજ્યા ને? આજે નાનામાં નાનું હોય તો એક જીવડું એ કરે છે તો આ તો અત્યારે વિજ્ઞાન યુગના માણસો કહેવાય એ બધા. સમજાયું? સાચી વાત છે દાદાજી. કવિરાજે કહ્યું છે ચરમ 24 શામથી એક પ્રગટ જ્ઞાની જય સચ્ચિદાનંદ. એટલે 24 તીર્થંકરોનો અર્થ અત્યારે મળી ગયો છે. આભાર. આટલું ત્રીજું લઈ લઉં એટલે પછી 107મું સૂત્ર હું વાંચી જાઉં છું, ધ્યાનથી સાંભળજો. દાદા ભગવાનનું સ્વરૂપ એ કારણ સ્વરૂપ છે. બોલો. દાદા ભગવાનનું સ્વરૂપ એ કારણ સ્વરૂપ છે. એ જો સમજાય તો દાદા ભગવાનને સમજી શકાય. દાદા ભગવાનને સમજી શકાય. હવે કારણ સ્વરૂપ ક્યારે બને? હવે કારણ સ્વરૂપ ક્યારે બને? તો કે એ એક નંબરની ફાઇલ ઉપર કેન્દ્રિત થયા પછી જ બને. એક નંબરની ફાઇલ ઉપર કેન્દ્રિત થયા પછી જ બને. એ સિવાય નથી બનતું. એ સિવાય નથી બનતું. હા, એ તો તમે હવે પણ મારે કઈ ચડવાનું? તમે વખાણ કરો તોય મને જેવું લાગ્યું એવું કે લખ્યું છે દાદા, એનો ખોટું તો કહો. એ લખ્યા છે દુધ્ધી પ્રકાશજી કે કનુ દાદાજી મને એવું સમજાય છે કે આ સૂત્રનો જીવતો જાગતો પ્રમાણ હાજરા હજુર દાખલા સ્વરૂપ આપ શ્રી છો. આ એ લખ્યું ને, આ લખ્યું કનુ દાદાજી પહેલું છે. બોલ્યા અમારે તો જમવાનું તમે છો, હું અમારે સમજવાનું છો જ ને દાદાજી. સારું, બહુ સારું છે. હવે આપણે પદ લો એટલે હવે છબ છબિયા નથી તરવાના, નથી તરફડિયા કઈ કરવાના, નથી તરફડિયા કઈ કરવાના. હવે છબ છબિયા નથી તરવાના, હવે છબ છબિયા નથી તરવાના, નથી તરફડિયા કઈ કરવાના, નથી તરફડિયા કઈ કરવાના. સમયને સરવા દો, સમયને સરવા દો, ક્ષણે ક્ષણ જીવવા દો, ક્ષણે ક્ષણ જીવવા દો, સમયને સરવા દો, સમયને સરવા દો, ક્ષણે ક્ષણ જીવવા દો, ક્ષણે ક્ષણ જીવવા દો. હવે અગડમ બગડમ ડૂબવાના, હવે અગડમ બગડમ ડૂબવાના, બધી ઉલટ સુલટ ભૂલવાના, બધી ઉલટ સુલટ ભૂલવાના. સ્વરૂપને સિજવા દો, સ્વરૂપને સિજવા દો, પડે પડ ઉગવા દો, પડે પડ ઉગવા દો, સમયને સરવા દો, સમયને સરવા દો, ક્ષણે ક્ષણ જીવવા દો, ક્ષણે ક્ષણ જીવવા દો. છે કાયા મીણનો એક ટુકડો,
જલતા ઈંધણ બેશ્વાસો જલતા ઈંધણ બેશ્વાસો ત્રિતપણા તપવાદ્યો ત્રિતપણા તપવાદ્યો સ્વપન ઓગળવાદ્યો સ્વપન ઓગળવાદ્યો સ્વરૂપને સિજવાદ્યો સ્વરૂપને સિદ્ધવાદ્યો પડે પડ ઉગવાદ્યો પડે પડ ઉગવાદ્યો મમ દેહ તિરાડી મટકું છે મમ દેહ તિરાડી મટકું છે અમ કરમ રસું જળ ગળતું છે મમ કરમ રસું જળ ગળતું છે ભરમને મરવા દો પરમને મરવા દ્યો ગલનને ખરવા દો ગલનને ખરવા દ્યો ત્રિતપણા તપવા દો ત્રિતપણા તપવા દ્યો સ્વપન ગળવા દો સ્વપન ઓગળવા દ્યો જ્યાં શાંતિ નથી ત્યાં ધર્મ નથી 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 મહી ક્લેશાંકિત છે જગબંધી મહી ક્લેશાંકિત છે જગબંધી સૂરજને ઢળવા દો સૂરજને ઢળવા દ્યો સ્વચંદ્રી દુજવા દો સ્વચંદ્રી દુજવા દ્યો ભરમને મરવા દો પરમને મરવા દ્યો ગલનને ખરવા દો ગલનને ખરવા દ્યો જ્યારે પૂતગલની કિંમત ઘટશે જ્યારે પૂતગલની કિંમત ઘટશે ઘટ મુક્તિની જતલપ વધશે ઘટ મુક્તિની જતલપ વધશે જ્યારે પૂતગલની કિંમત ઘટશે જ્યારે પૂતગલની કિંમત ઘટશે ઘટ મુક્તિની જતલપ વધશે ઘટ મુક્તિની જતલપ વધશે હોટને સીવણા દો હોઠને સીવણા દ્યો ચાખું ભૂલવા દો ચાખું ભૂલવા દ્યો સમયને સરવા દો સમયને સરવા દ્યો ક્ષણે ક્ષણ જીવવા દો ક્ષણે ક્ષણ
પૂતગલની કિંમત ઘટશે? ये क्या है? वो क्या है? उसका मतलब क्या है? दिनकर भाई, उसका मतलब क्या है जब पूतगल की कीमत घटे? हमें पूतगल को नहीं, और पूतगल इसी को ही कहा जाता है कि जो जीवित होता है। जीवित नहीं उसको पूतगल नहीं बोलते, जीवित है उसको ही पूतगल बोलते हैं। अर्थात आत्मा की हाजिरी के साथ। बिना आत्मा की हाजिरी पूतगल जीवित हो ही नहीं सकता। अगर हुआ तो जीवित नहीं बोला जाता। वो तो ये लोग, दुनिया में भी लोग जानते हैं साहब, ऐसा नहीं? बिल्कुल। हाँ। और जब बिना आत्मा की हाजिरी पूतगल है, उसको क्या बोलते हैं सब अच्छे ढंग से जानते हैं। राम बोलो भाई राम। राम बोलो भाई राम। राम बोलो जय राम। आत्माराम चले गए तो जय बोलो राम ही बोलना पड़ेगा। क्या हाजिर हमें गैराज हो गए हमसे। राम नाम तेरे पूतगल, उनकी जो जो वैल्यूएशन हमसे रखी गई थी, क्या वो सभी वैल्यूएशन अभी शुद्धात्मा भगवान प्रकट हुए उनकी हाजिरी में, वो अपने से ही वो डिवैल्यू होती जाती जाए। क्यों? कि हमें ये जीवित पूतगल से छुटकारा पाना है। अर्थात जो जन्म मरण के चक्रावे में हुआ पूतगल जो है, उससे छुटकारा पाना है। हमें जन्म मरण से छुटकारा पा लिया है शुद्धात्मा स्वरूप से, फिर भी हमें ये सारा मन, वाणी और काया स्वरूप हमेरा पूतगल है, वो पूतगल भी मुक्ति चाहता है। तो पूरा हो जानी चाहिए उसकी मुक्ति। अर्थात उनका पूरा व्यवहार संपूर्णता निकाल हो जाना चाहिए। संपूर्णता महीना 360 डिग्रीज 360 अंश सरखा, बहुत चक्रावे में घूमे आए, तो अभी ये समय पे आए हैं तो पूरा हो जावे, ये बात है। जब व्यवहार संपूर्ण पूर्ण हो जाता है केवल स्वरूप से, तब हमारा शुद्धात्मा का ज्ञाता दृष्टा भाव केवल ज्ञान स्वरूप हो जाता है। क्या होता है? केवल ज्ञान स्वरूप। और आज वो हमेरे पोस्टर को स्टिचिंग नहीं किया गया है। ज्ञानी पुरुष ने होठों को स्टिचिंग नहीं किया कि वो बोलने बंद कर दे अभी, लेकिन क्या बोलते हैं, वो होठ को अभी सिवना दो, आप खुद स्टिच करो उसको। आप खुद बिना सुई, बिना स्टिचिंग का धागा कोई, उससे स्टिच कर लो। अर्थात शब्दातीत ऐसा शुद्धात्मा स्वरूप प्राप्त हुआ है, तो आपका जो व्यवहार है शब्द अधीन, वहां शब्द से मुक्ति पाए हुए आप मुक्त स्वरूप इस ढंग से रहो कि उसमें आपका जो व्यवहार में वाणी से होना था वो डिवैल्यू हो जाए। वो वाणी से व्यवहार में बोलने के अधिकार का हमेरा वैल्यूएशन किया गया था, वो सारा डिवैल्यू होना चाहिए। बुद्धि प्रकाश जी, डिवैल्यू। सिचुएशन तो आएगी, नहीं सह पाएंगे फिर भी अंतर से, लेकिन जब उदय है, संजोग है, तब
तो साथ साथ में नहीं कर पाते हम। तो उसके पश्चात समय मिले और ऐसा संजोग ख्याल में आया, उसके साथ ही वो अपने अकेलापन का अंदर से जाके उसका कुछ दवा सब कुछ कर देनी चाहिए हमें, नहीं सर? बिल्कुल। हाँ, संजोग से हुए तो आहिस्ते आहिस्ते संजोग के साथ साथ आपका ये बनता रहेगा, ये रहेंगे और शुद्धात्मा पद से भी आप रसा करेंगे। इसीलिए दी चक्खू बुलवा दो, होठ को सिवना दो, लेकिन आप बोलने वाले नहीं है, ये रिकॉर्ड बोलती है। ये तो रिकॉर्ड कौन सी? कुदरती। कौन सी? कुदरती कोडेड लैंग्वेज वाली रिकॉर्ड। बोलो क्या? कुदरती कोडेड वाली लैंग्वेज। कोडेड लैंग्वेज महीना संज्ञा भाषा। हाँ, ऐसी एक कोड से, संज्ञा से, जो संज्ञा में हम रहे थे वो संज्ञा के अनुसार ये सारी टैप हो गई है। और कुदरतीपन से ऐसे सारे शरीर के परमाणु है, मॉलिक्यूल्स है, वो सभी टैप हुए हैं और सारा इस शरीर का एक माध्यम का भाग ही है और कुछ नहीं है। इसीलिए तो तीर्थंकर भगवान को यहाँ नौ अंगी पूजा में यहाँ पूजा करते हैं उनकी कंठ की, जहाँ सारी रचना है वहाँ, और जिह्वा द्वारा तालु सब कुछ साथ में है। कितनी साइंटिफिक सर्कमस्टेंशियल एविडेंस है, तब तो एक शब्द निकलता है। और वहाँ दी चक्कू बुलवा दो, तो हमें जो प्रथम दो आज्ञा मिली है, व्यवहार दृष्टि और निश्चय दृष्टि, उसमें वो दो आज्ञा एक साथ में तो नहीं रहती, इसीलिए ये सब बनता है। तो उसमें हमारी रियल भाषा की, भगवान की भाषा की सारी स्वाध्याय स्वरूप से अभ्यास करना चाहिए। रिलेटिव जो परिस्थितियां बनती है, जो अंदर वाणी के स्वरूप में भी होती है, तो अंदर की वाणी के स्वरूप में हमारा ये होना चाहिए। तो उसको दी चक्कू बोलवा दो बोलते हैं। भगवान को भी बोलने दो, भगवान की बोलने चाहते हैं, लेकिन हम उनकी सुनने नहीं मांगते, हम उनकी सुनने मांगते नहीं है। क्या बोलते हो? होता है, है? होता है। दिनकर भाई क्या बोलते हो आप? દાદાજી હું તો અહીંયા જે અહીંયા આપે કહ્યું ને ના, બધા સંભળાતું નથી. આ પરમ દિવ્ય ચક્ષુ ભૂલવા દો, હોઠને સીવણા દો, એમાં આપનું એક જ્ઞાનસૂત્ર છે કે રિલેટિવ અંતરભાષા જોડે રિયલ ભાષાથી ડીલિંગ કરવું એ સૂક્ષ્મ ડીલિંગ, એ ભગવાનનો વ્યવહાર છે. એ અહીંયા આવ્યું ડીલિંગ કરવાનું, અને એ સૂક્ષ્મ ડીલિંગનું સમન થશે એટલે વાણી ટેપ રેકોર્ડ બનશે. બસ આગે જવાબ એ ફરજી બોલીને પછી પૂરું કરી દો. જ્યારે પૂતગલની કિંમત ઘટશે, જ્યારે પૂતગલની કિંમત ઘટશે, ઘટ મુક્તિની જતલપ વધશે, ઘટ મુક્તિની જતલપ વધશે. હોઠને સીવણા દ્યો, હોઠને સીવણા દ્યો, દિચખુ ભૂલવા દ્યો, ચક્કુ ભૂલવા દ્યો, સ્વરૂપને સિજવા દ્યો, સ્વરૂપને સિજવા દ્યો, પળે પળ ઉગવા દ્યો, પળે પળ ઉગવા દ્યો. વ્યવહાર નિકાલી બુદ્ધિનો, વ્યવહાર નિકાલી બુદ્ધિનો, વ્યવહાર નિકાલી
નો પ્રાર્થના પુગવા દો, પ્રાર્થના પુગવા દો, હૃદયને રૂજવા દો, હૃદયને રુજવા દો, સમયને સરવા દો, સમયને સરવા દો, ક્ષણે ક્ષણ જીવવા દો, ક્ષણે ક્ષણ જીવવા દો. જય સચ્ચિદાનંદ. હવે આપણે આ આપણા વડીલ મહાત્મા સુરેશભાઈ પટેલ તેમને આ વિનંતી કરી છે. અક્રમ વિજ્ઞાન ઝલક 9 જૂન 2009નો 9મો અંક છે. ઝલક 9 એ 12 અંક આવા ઝલકવાળા બહુ સુંદર નીકળ્યા હતા. એમાંનો 9મો અંક છે એ ગુરુ પૂર્ણિમાનો વિશેષાંક છે 2009ની સાલનો. એમાંથી પાન નંબર 11 ઉપર જ્ઞાની પુરુષ શ્રીમુખે વહેલ અનુભવ જ્ઞાનવાણીના રત્ન કણિકાઓ છે. એટલે કે વેપારમાં ધર્મ એના પર જ છે. વેપારમાં ધર્મ, વેપારમાં ધર્મ એટલે આજે આ દાદા ભગવાનથી પ્રાપ્ત આપણે સૌને જે ઉત્તમ જીવન વ્યવહાર કરા મળી છે, જેમાં બધા બોધ સ્વરૂપે આપણે બધા જીવનના મન વાણી કાયા સ્વરૂપે કરીને નાના હિસાબોએ કરીને બધા વ્યવહારો આપણા બધા છે, એની અવસ્થાઓ છે, એની પરિસ્થિતિઓ છે, એ બધામાં આપણી બોધકળા ખીલતી જતી જાય. બોધકળા જેમ જેમ ખીલતી જતી જાય એની સાથે સાથે પેરેલલ જ જ્ઞાન કળા ખીલે જ છે. એટલે કે ભગવાનની ભાષા ખુલતી જતી જાય છે. એના માટેના સૂત્રો છે. એટલે એમની ભાવના છે આ લઈએ આપણે સાથે છે. તે આપના અનુભવ જ્ઞાનવાણી સૂત્રો છે. જગતને, કોમન પીપલને, વર્લ્ડને બહુ જ ઉપયોગી છે. તો સાદા વેપારીને પણ સમજાય એની ડેલી લાઈફમાં, અને છેવટે એનો મર્મ પકડાય તેવો સત્સંગ આ હોલમાં ઘણા મુમુક્ષો સાથે થાય તો એવી ઈચ્છા. એમાં લઈએ આપણે આ બધા લેવાના. હા ચાલો પેલું વાંચું છું. હા, વેપારમાં ધર્મ. બોલો વેપારમાં ધર્મ. હવે કોને વેપાર શબ્દ લાગુ નથી પડતો? બોલો તમે બધા. વેપારમાં શબ્દ લાગુ ના પડે એવું કોક તો હશે કે નહીં? ના છે બધા જ. જીવવું એટલે જ વેપાર. બોલો શું કહ્યું? જીવવું એટલે જ વેપાર. એટલે તમને શું લાગે છે? ના જેવું લાગે છે કે હા જેવું? હા, બધા લો એ વેપારમાં ધર્મ જોઈએ છે. સમજાયું ને? એટલે જીવવું એ वो व्यापार है, धर्म છે. हमारा जीवन वही व्यापार है, वो धर्म है. ऐसी समझ में हमें आवे तब ही हम लक्ष्मी जी का कभी भी उपकार नहीं भूलेंगे. लक्ष्मी जी का सही स्वरूप वो समझ लेंगे. लक्ष्मी जी का सही समझ स्वरूप, कायदे कानून क्या है वो हमारी समझ में आएंगे. वो कॉम्प्लेक्स नहीं है आज की मनुष्य की दुनिया के ये न्याय शास्त्र के कायदा पोथी के कायदे है, ऐसा नहीं है. वो बिल्कुल सादे कायदे सीधे हैं. और मनुष्य आज ये कलयुग में व्यवहार में वाका, जड़ और हमारी मान्यताओं से हम वक्र है. वक्र सीधेपन नहीं है उसमें, इसलिए वक्रता बोलते हैं. ऐसा हालत हो गई है सब जीवन में, और इसीलिए सब अंतर से शांति चाहते हैं. उसका सूत्र बोलते हैं. दादा भगवाने કહ્યું કે વેપારમાં ધર્મ જોઈએ. ધર્મયુક્ત વેપાર હોય તો તે ધર્મ લક્ષ્મીથી ક્યારે दूषित नहीं થાય. એટલે हमारा जीवन व्यापार स्वरूप, हमारा जीवन वो सारा जीवन व्यापार में, वो सारा जीवन का व्यापार
जो अवश्य जीवन निभाने के लिए लक्ष्मी पर ही आधारित है, फिर भी वो धर्म के साथ होंगे तो लक्ष्मी जी को अर्थात द्रव्य को सही भाषा में वो समझ लेंगे और उसका आदर सही ढंग से करते रहेंगे, कि जिसके कारण उनका अनादर कभी भी न हो। अनादर महीना किसी भी भाव से जैसा जीवन में अनुभव आते जाते हैं व्यवहार के, उसमें लक्ष्मी जी बस वो मेरे चलाई नहीं है, वो कुदरत से आती है। कहाँ जाती है, किसके पास आती है? को जिसका मन, जिनकी वाणी और जिनकी काया का व्यवहार वो भावनाओं से भी आज एक कलयुग में, भले द्रव्य से नहीं लेकिन भावनाओं से भी बिन चोरी वाला हो। क्या बताया? हाँ, तो भावना में है फिर भी ऐसा ये मन, वाणी और काया के व्यवहार से होना इतना आसान नहीं है, लेकिन भावना होनी चाहिए। और भगवत प्रभु हे दादा भगवान अगर मानते हैं, जिनको मानते हैं उनको उनके पास शक्ति मांगो। और लक्ष्मी जी की यंत्र आराधना बहुत कर लेते हैं, श्री यंत्र करते हैं वगैरह, लक्ष्मी आने के लिए मांगो, खुद लक्ष्मी जी के पास मांगो शक्ति। कुदरत है और सारा मनुष्य जीवन और मनुष्य जीवन का व्यापार वो कुदरत संलग्न है। क्या बताया? कुदरत संलग्न है। कुदरत उनसे अलग नहीं है और खुद कुदरत से अलग नहीं है। ऐसी संलग्नता है, संलग्नता। इसीलिए बताया दादा भगवान ने कहूं कि व्यापार में धर्म જોઈએ। धर्मयुक्त व्यापार હોય તો તે ધર્મ લક્ષ્મીથી ક્યારે દૂષિત નહીં થાય। કયો? लक्ष्मी वांछना वाली लक्ष्मी, कि क्यों हमारे पास नहीं आती है आई है तो चली क्यों जाती है। ये ऐसी प्रकार की अंतर की लक्ष्मी के प्रति हमारी जो रीति नीति है जीने की, वो और उसमें आशातना विराधना सब कुछ हो जाता है लक्ष्मी जी का। लक्ष्मी जी का आदर कहाँ रहा? उसमें रहा ही नहीं। जिसके पीछे अनादर है वो आदर नहीं कहा जाता। आदर तो आदर ही होता है। दूसरा सूत्र, व्यापार मात्र धर्मથી શોભે છે, व्यापारથી धर्म ક્યારેય ના શોભે। બધું બરોબર છે? બોલો બધા સાચું? આગળ જઈએ। જે દિવસે વેપારમાં ધર્મ આવશે તે દિવસે ધર્મ લક્ષ્મીના પ્રભાવમાંથી મુક્ત થઈ જશે। તમને બધા લાગે છે કે બધા ના બધું ઘણા નથી લાગતું ના? એમને કહા કે હવે ખાતર નહીં આવે। સાચે સાચું કોને? હે મીતા તો બોલતી નથી। હે हमारी पेली कहीं गई दीपी? तू बोल ने, वो गुजराती सीखना पड़ेगा। हिंदी में बोलूं? Not here. हाँ? घरे गया, बाहर गया सर। એટલે જે દિવસે વેપારમાં ધર્મ આવશે તે દિવસે ધર્મ લક્ષ્મીના પ્રભાવમાંથી મુક્ત થઈ જશે। શું લક્ષ્મીનો પ્રભાવ કયો? તો કે માલિકેપણાવાળો। અને લક્ષ્મીના પ્રભાવમાંથી મુક્ત થયેલો ધર્મ સ્પિરિચ્યુઅલી બધાને કામમાં લાગશે। એટલે એવું જીવન જેનું હશે બધાને કામમાં લાગશે। બોલો, પછી એ મોટા ચક્રવર્તી હોય કે સામાન્ય માણસ હોય રસ્તે ચાલતા, બધામાં કંઈ ફેર નથી પડતો। આપણાથી કોઈને દુઃખ થાય તો વેપારમાં ધર્મ ના રહ્યો કહેવાય, પણ આપણાથી કોઈને સુખ થાય તો વેપારમાં ધર્મ રાખ્યો કહેવાય। એ ઉધારી ધંધામાં એ ધર્મ થયો। ઉધારી સાથી ગયો કે આ કળિયુગનો આપણો છે ધંધો, એટલા માટે કળિયુગના બધા ધંધાનો ઉધારી ધંધો કયો છે। શું? कलयुगना धंधा में बधो आप जीवन व्यापार उधारी धंधो कर। वृद्धि प्रकाश जी आप क्या बोलते हैं? सही बात है। हमारे दिनकर भाई साहब क्या बोलते हैं? हाँ, सभी का नहीं, पार्लियामेंट का ऐसा नहीं है।
है? अच्छा ठीक है. કે આપની એક વાત કહું, આપણે રાણકબેને બિઝનેસ શરૂ કર્યો હતો અમેરિકામાં, આઈસ્ક્રીમનો ધંધો શરૂ કર્યો હતો. અને ત્યારે कई साल में? हिंदी में बोलो, हिंदी में बोलो. हमारे राधे भाई साहब आए हैं. દાદા દાદા हम अमेरिका में थे. हम अमेरिका में थे तब दादा भगवान कौन वहाँ, से साल में? वो तो याद नहीं है दादा मेरे अच्छा, हमें याद नहीं, इसी साल में. बोलो. को. वो प्रसंग मुझे याद आया इसलिए मैं बोल रही हूँ ये. तो बोलो. तो वहाँ दादा भगवान भी थे और उसकी जो लड़के, दादा भगवान के लड़के, उसकी बहू का बिजनेस था. वो आइसक्रीम पार्लर था, आइसक्रीम बेचता था. तो हम लोग जाते थे तब दादा आप बोलते थे बिजनेस तो बड़ा नहीं है, अभी बिजनेस आप पैसा कुछ आता नहीं था, तो फिर भी बोलते सब महात्मा लोग को खिलाओ 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 खिलाओ, सब खिलाओ, खाए पी खिलाई दो, खिला दो खिला दो. मैंने बोला कि बस दादाजी ये सब महात्मा को खिलाएगा तो वहाँ तो पैसा चाहिए ना, किराया करने का, ये करने का, ये करने का, तो आ जाएगा कैसे. बिल्कुल बिल्कुल सही बात. ये तो दादा ने तो सब मिलने का योग आज बड़ा अच्छा है, और नहीं आए तो भी आज उनकी समझ है, दादा हाजिर ही है, सबको समझ लेना चाहिए ये सब. अच्छा आगे बोलूं, आगे जाऊं. धर्म वेचा ही नहीं, धर्म बिका जाता नहीं है. વેચાય એને ધર્મ ના કહેવાય. जो बिका जाता है उसको धर्म नहीं बोलते. धर्म तो वहचाय, धर्म वो सभी में आपस में एक दूसरे से बांटा जाए. वेचाई मीन्स टू सेल एंड वहचाई मीन्स टू डिस्ट्रीब्यूट. धर्म का स्वभाव डिस्ट्रीब्यूटरी है, कॉमर्स का नहीं है. ऐसा ही है ना सब. योगेश जी बोलते नहीं है. परेश जी क्या बोलते हैं आप? पक्का बोलो ना. अच्छा आगे. व्यापार और लक्ष्मी दोनों संलग्न है, जुटे हुए. लक्ष्मी होय वहाँ व्यापार होना ही होएगा ही, और व्यापार जो है वहाँ लक्ष्मी होगी ही. लक्ष्मी जी, लक्ष्मी बोलते हैं लक्ष्मी जी आदर से. आगे. व्यापार महीना क्या तो कहे जीवन. बोलो. महीना क्या? जीवन. जीवन. कौन सा जीवन? बोलो. कौन सा जीवन? तो कहे संसारी जीवन. तो कहे संसारी जीवन. बस ये व्यापार. संसारी महीना मन, वाणी और काया स्वरूप व्यवहार के साथ वाला. आगे जाओ. व्यापार में कायदाओं से रहे, व्यापार में कायदाओं से रहते हुए, कायदा का उल्लंघन न होते हुए, इस ढंग से अपना खुद का मन वचन का क्या व्यवहार में किसी को भी हमसे दुख न होए, ऐसा रहना, ये व्यापार बोलते हैं उसको. दादा भगवान ने बहुत आसानी से समझाया है एक थोड़े से सूत्र में कि सुबह निद्रा से जागृत होते ही सब दैहिक सुबह की क्रियाओं से मुक्त होते ही ताबड़तोड़ जिनको जहाँ मानते हैं वहाँ बैठ जाना चाहिए, और जो इष्ट देव इष्ट देवी कहाँ हैं उनके सामने बैठ के अगर दादा भगवान के सामने बैठे तो सभी आ जाए, उनके आ गया, सभी आ गए, सभी आ गए, सभी धर्म के सभी मान्यताओं के देव देवियाँ इष्ट देवियाँ बस सब आ गए. तो उसमें उनके सामने बैठ के ऐसा सूत्र छोटा सा बताया है कि हे दादा भगवान, हे शिव जी, हे कृष्ण भगवान, हे माता अम्बा माता, जो माने तो इसको आज इस अभी से रात्रि के निंद्राकाल के समय तक जो व्यवहार में हम आएंगे वो सभी व्यवहारों में हमसे किसी को भी
घर में या बाह्य व्यवहार में किसी को मन से, हमारे मन से, हमारी वाचा वाणी से और हमारे काया शरीर के व्यवहार से, वर्तन में किसी को भी दुख न प्राप्त हो, किंचित मात्र दुख न प्राप्त हो, 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 ऐसा 5 दफे बोल देना। पीछे सारा दिन में काम में लग जाओ, कहाँ भी घर में व्यवहार में रहो, बाहर जाओ, सब जगह सब जगह हमने हमारी हाजिरी रख दी भगवान के आगे, हाजिरी रख दी, और पीछे सारा दिन में हमें काम में रहे तो हमें हमारी जो हाजिरी रखी गई थी भावना से, वो हाजिरी में कहाँ गलत आया है, क्षति आई है, वो देख लेना है। रात्रों को निद्रा के समय वो सुधार कर लेना है। कभी ये गलत नहीं करेंगे हम। शक्ति आपकी है, सब आप मुझे शक्ति प्रदान करना, इतने करके सो जाओ, और सारा निद्रा काल के दरमियान भी ऐसे ही भावना से सो जाओ। निद्रा काल से जागृत हुए सब देख लो, निद्रा काल में कुछ ऐसा हुआ तो मालूम पड़ेगा, एकदम नहीं पड़ेगा, आहिस्ते आहिस्ते पड़ेगा। तो उसका भी सब गलती निकाल दो, शक्ति मांगो कि फिर से ऐसा हम नहीं करेंगे। और दिन काल में ये बहुत अच्छा बताया है। ये कलयुग में मुक्ति पाने का शरीर के साथ, व्यवहार के साथ, ये सबसे उत्तम उपाय बताया है दादा भगवान ने। व्यापार क्या है तो कहे शरीर टिकने के लिए जो प्रवृत्ति बनती रहती है वो सभी व्यापार बन जाता है। लेकिन हम अकेली लक्ष्मी उपार्जन के लिए ही प्रवृत्ति करते हैं, उसको ही व्यापार समझते हैं। ये अपनी बड़ी मोटी भूल है। ये सूत्र है। सूर्य सही है बोलવાનું આપો એમને, આ નજીક માંથી લઈ લો ને। દાદાજી જોર સે આ સૂત્રોમાં જે કોમન ભૂલ થઈ રહી છે એ જગતને સમજાવવા માટેનું દાદા કઈ માર્ગદર્શન આપો ને કેવી રીતે? हाँ, हमेरा दैनिक जीवन में हर एक को, बहनों को या भाइयों को, किसी भी हो, वो जीवन में हम ये शरीर टिकाने के लिए सो जीवन जी रहे हैं। अगर बहनों हैं तो अपने घर के व्यवहार में है, वो बोलते भी है कि हम ये हैं, उनका कार्य और उसका कार्य का क्षेत्र वो बता देते हैं, हम बता देते हैं। लेकिन भगवान की भाषा में, धर्म की भाषा में उनको बोलते हैं कि धर्म पत्नी। क्या बोलते हैं? ये दादा भगवान ने बड़ा अच्छा समझाया। आपता पुत्रों को ऐसा समझना चाहिए कि हमारी प्रकृति है वो हमारी धर्म पत्नी है। वो तो छोड़ेगी नहीं ना। पत्नी का अर्थ ही यही है कि वो आसानी से छोड़ने वाली नहीं है। तो वहाँ बहुत संभाल के व्यापार में रहना चाहिए। मैं बोलता हूँ लेकिन मुझे बहुत अच्छी ढंग से मालूम है कि मुझे कैसा रहना चाहिए। આજે નથી આ એટલે જ બોલ્યા તમે। अंदर से हम दोनों समझ गए, अंदर समझ गए। हम लोग भी समझ गए। શું કહ્યું? દિનકરભાઈને એમને પૈસા હતું ને? છે 2 કોલેજ। ના નથી, અવાજ નથી આવતો। एक समस्या पैदा हो गई। आपने कहा कि दिव्य अपना पुत्रों के लिए उसकी पत्नी धर्म पत्नी है, तो हम महात्मा के लिए हमारी प्रकृति क्या है? આપતા પુત્રો માટે ધર્મપત્ની એમની પ્રકૃતિ, आपता पुत्रों के लिए हमारी
ऐसी धर्मपत्नी मैना वो हमारे परम विनय के लायक आदरणीय है, आदरणीय। दिल, मन से, वाचा से और व्यवहार से, ठीक है। तो दादाजी उनका प्रश्न ये है कि महात्माओं की खुद की प्रकृति उनके लिए क्या है? महात्मा की उनकी प्रकृति उनके लिए फाइल है, व्यवहार का हिसाब है अच्छा, पूरा। ये हमारे लिए स्पेशल आज्ञा है। वो तो कोई भी साधु सन्यासी हो तो उनको होना, और सभी ऋषि मुनियों ने, त्यागियों ने, योगियों ने, अच्छे अच्छे योगियों ने यही बात बताई है, यही बात बताई है। हमारे ऋषि मुनि सारा व्यवहार के साथ थे, फिर भी उनकी ब्रह्मचर्य भावना बहुत अद्भुत थी, इसीलिए तो सही लोग उनके पास जाते थे। आप जानते हैं कृष्ण जी सुदामा जी के पास गए कि नहीं? राम, श्री राम वशिष्ठ जी के पास गए कि नहीं? ये बात है, समझे। अगर यही भाव में प्राप्त जीवन में ऐसे गुरु और जिनके अर्पण है, ऐसे होने और उनके पास जाना, ऐसा तो एक अपवाद स्वरूप एक ही जीवन है, एक ही जीवन है। वो संबुद्ध बोला जाते हैं, स्वयं बुद्ध, स्वयं बुद्ध, कि जिनको आगे मिले हैं लेकिन कुछ मिसिंग लिंक, कड़ियाँ छूट गई है, इसीलिए आए, और आए तो आज अंदर से तो हो गए लेकिन खुद से प्राप्ति से नहीं है, स्वयं बुद्ध। ऐसे तो अपवाद होते हैं, और नियम से जो होते हैं वो तीर्थंकर भगवंत होते हैं। क्यों कि उन्हीं को तीसरे भव में ये प्राप्त हो गए, और वहाँ से ही वो खुद ही अपने आप अपने जीवन व्यापार में दिव्यता से जीवन का धर्म सीखते आए, सारा व्यवहार में। अब समझे, अत्यंत सुखपूर्ण व्यवहार में उच्च देव गति में जाते हुए भी यही रहा, खाता शुद्धात्मा का ही रहा, समझे। आज प्रखर जीव है, राम के प्रतिस्पर्धी, आप समझे, दोनों उच्च कक्षा के थे, तो वो भी गए नीचे, फिर भी यही खाता है शुद्धात्मा का। आप कैसे जानेंगे? 7वीं में है नीचे, फिर भी ऐसा है। ये तो एग्जाम्पल्स है, लेकिन समझने के लिए हमें बहुत काम में आते हैं। आज का व्यवहार में जो व्यवहार कुछ ऐसा बिगाड़ने वाला नहीं, फिर भी हम छोटी छोटी बातों में हल जाते हैं। दिनकर साहब, आप समझे कि नहीं? एक बात नक्की है, निश्चित है कि किसी का भी श्वसन क्रिया बंद होनी या चालू होनी, उसका सारा क्रमबद्धता और कालबद्धता वो है, बिल्कुल व्यवस्थित है, प्रत्येक लाइफ के लिए बिल्कुल। आप समझे, उसको डेस्टिनी नहीं बोला जाता, क्या भाग्य नहीं बोला जाता, लेकिन एक कुदरती निर्माण, और कुदरती निर्माण में सारा कुदरतीपन से सारा विश्व और विश्व का व्यवहार, व्यक्ति और व्यक्ति का व्यवहार बनता रहता है। वो ऐसी सबके व्यवहार बनते रहने के लिए की शक्ति एक है ने, व्यवस्थित शक्ति। ये दादा भगवान की अद्भुत शोधखोल है, अद्भुत। सारा व्यवहार में सभी विश्व को, सभी महीना कौन सा, तो AM पटेल रूपी अंबालाल मुर्जीभाई पटेल स्वरूपी देह और देह के अंदर वो बचपन से ही सारा जीवन, संसार, व्यवहार कहीं कहीं तरीकों से वो सब ऑब्जर्व, निरीक्षण करते करते सबके साथ, क्यों कि उनको आगे मिल गए थे, उसमें ही आए हैं। कितने अवतारों से आए हैं। तो आज जन्म से ही उसकी लिंक चालू है,
ये बहुत अद्भुत है, अद्भुत। इसलिए तो अवतारी पुरुष कहे। वो लिंग चालू होते होते भी, चालू व्यवहार में भी वो उनका सारा आत्मलक्षी व्यवहार गया, संसार का व्यवहार होते हुए भी, और सभी संसार के व्यवहार में, सभी संसारियों के साथ व्यवहार में, व्यवहारियों के साथ परिचय में आते होते निरीक्षणता से आए, बचपन से 7-8 साल की उम्र से। दिनकर भाई साहब, बोलो, तभी तो ये 50वें साल में ये भगवान आपो खुले हो जाते हैं कि अभी ये मेरा ठिकाना ठीक है कि जहाँ अभी हम खुले हुए, भगवान भी खुद परमानंद स्वरूप, ये ठिकाना ठीक है। दादा भगवान ने टेस्ट कर लिया कि भाई क्या ये मामूली में अब आपको और कोई जगह मिल जाओ नहीं आपको, क्योंकि नहीं, हमें ऐसा ठिकाना मिलता नहीं। हमारी तो भावना, हम तो खुद ऐसे ही है कि जो कुछ हमें खुले होने दे तो हम खुले हो जाए। ठिकाना कौन सा? ये मन, वाणी और काया व्यवहार स्वरूप का ठिकाना। ऐसा ठिकाना वाला घर चाहिए ना उसको। दिनकर भाई क्या बोलते हैं, आप समझे ना, इसी बात है। इसीलिए बहुत अद्भुत हम पुण्यशाली है, भाग्यशाली है कि हमें दादा भगवान का अवतारी स्वरूप हमें सभी आज के कलयुग के काल के जीवों को प्राप्त हुआ है। केवल भारत को नहीं, लेकिन सारा विश्व को। और यही विज्ञान दादा भगवान की खुद की भावना कि सारा विश्व के कोने कोने में वो प्रसरेगा, और जिसका जो भाग्यवान है उसको प्राप्त हो जाएगा। प्रसरेगा जरूर, प्रसरना जरूर है समग्र भाव से, और प्राप्त होना हर एक अपने हिसाब से है। बुद्धि प्रकाश जी, ठीक है ना, बोलो। टाइम टाइम थी गयो, 1-2-4 मिनट ले लिए, 3-6 बाकी हवे। अरस परस का व्यवहार उसी को ही कुदरती व्यापार कहा। अरस परस का व्यवहार, म्यूचुअल एंड म्यूचुअलिटी वाला जीवन, उसको ही नेचुरल व्यापार, कॉमर्स बताया। राधे साहब कहाँ गए? इज इट करेक्ट? बोलो ना, जो गिव द माइक, ત્યાં જ મૂકી રાખો ને। What is the question, Dada? अच्छा, म्यूचुअल व्यवहार, म्यूचुअलिटी वाला, उसी को ही नेचुरल व्यापार बताया। व्यापार मीन्स कॉमर्स, म्यूचुअल लिविंग, और नो? It is 100%. इसे नेचुरल, Correct. और जो लिविंग हो रहा है उसको कॉमर्स बताया, व्यापार। व्यापार शब्द समझते हैं आपने? That's right. हाँ, No commerce without living beings. yes. Transaction has to take place with living beings. हाँ, वेरी गुड, वेरी गुड। अच्छा, आगे का सूत्र बोलते हैं, धर्म का अर्थ यही है कि पॉजिटिव दृष्टि से सारा जीवन और जीवन का व्यापार होना। पॉजिटिव दृष्टि से, उसी को ही धर्म बोलते हैं। उसमें तो दिक्कत नहीं है समझने में, डॉक्टर राधे, राइट? पॉजिटिव दृष्टि, Positive. पॉजिटिव दृष्टि मीन्स व्यू पॉइंट, एंड द व्यू पॉइंट इज ऑलवेज इनसाइड, इंटरनल, not expression wise. The moment expression wise हो जाता है तब ये व्यू पॉइंट में, व्यू पॉइंट के सही अर्थ में नहीं रहता सुरेश भाई। व्यू पॉइंट, इसीलिए तो आज्ञा व्यू पॉइंट की दी गई है। डॉक्टर राधे क्या बताया? Viewpoint. हाँ, बाय रिलेटिव बताया तो उसमें क्या हुआ? सारा व्यवहार नहीं आ गया क्या? बोलो, पूरा व्यवहार, पूरा लाइफ का आया ना? अगर पूरा व्यवहार आया तो व्यवहार एक ही टाइप का है क्या? कितनी डिफरेंट टाइप्स है?
जो सबसे बड़ी टाइप ये शरीर का व्यवहार की है, उससे कम वाणी में है और उससे कम तो बिल्कुल कम मन में है। ऐसा क्या है? क्या है बोलो? उल्टा, तो उल्टा कर लो। दादा ने बताया उल्टा को उल्टा करो तो अच्छा हो जाता है। सीधा हो जाता है। सीधा हो जाता है। आगे का नीति वो सिंसियरिटी है और नियम वो मॉरलिटी है। दीज आर द बेसिक फाउंडेशंस आज के जीवन के व्यापार के व्यवहार, सभी व्यवहार में, व्यापार के धर्म में, आज का मनुष्य का कलयुग में। नीति वो सिंसियरिटी है और नियम वो मॉरलिटी है। बोलते हैं ना आई एम मॉरली रिस्पॉन्सिबल, क्या बोल ऐसा बोलते हैं ना हम। कोई बोलते हैं इतना क्या कर दिया, क्या पढ़ी, इतना क्यों ऐसे? नहीं, आई एम मॉरली रिस्पॉन्सिबल, दैट इज इनसाइड। और लास्ट वन, नीति वो ही धर्म है, लेकिन ये एकदम आसान से सबसे एक्सेप्ट नहीं होगा ये काल में, कलयुग में। इसीलिए वो सूत्र समझने के लिए नीति और अनीति की पुस्तिका अपतपुत्रों से प्रकट हुई देख लेना चाहिए सभी को, जिसने नहीं मालूम उसको। तो अभी हो गया सब। तो आपका गीता सुरेश भाई ने दी है हमें, और बुद्धि प्रकाश जी के सूत्र है, वो कल ले लेंगे, चलेगा? शाम को आपके 6 सूत्र और गीता, इतना कल काम कर लेंगे। बाकी पद सांझे, आज सांझे आएंगे ना, जरूर आएंगे। आज सांझ में થોડું લઈશું અમે, सांझे 4 થી 7 પદની રમઝટ ચલાવવાનું। હા, 4 થી 7 છે એટલે રાખો ભાઈ। दादाजी, તમે दादाजी, हाँ, कौन हाँ, राधे। may I say a short? राधे मिस्टर डॉक्टर राधे बोलो। Yeah. What we have to say is, Vyapar is always looked as loss and gain. In the Vyavahar. Right. That's not what we should do. Loss and gain is not positive, negative. If you look at your loss as somebody else's gain, then only you can see positive. Very good. That is called Vyapar. Wonderful. ये सूत्र है, उसका नोट डाउन होकर लेना भाई। तो आज दादाजी अनाउंस कर लो। अनाउंस करो।